નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા સિવિલ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. 25 વર્ષીય ગણપતભાઈ ભગાભાઈ પરમારનું મોત થયું છે. યુવક ખેતરમાં દવા છાંટતા હતા ત્યારે તરસ લાગતા ભૂલથી જંતુનાશક દવા પી ગયા હતા. ઉલટી થતા તેમને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરિવારના આરોપ મુજબ હોસ્પિટલના સ્ટાફે સમયસર યોગ્ય સારવાર ન આપતા યુવકનું મોત થયું હતું. બીજી તરફ સિવિલ સર્જન ડોક્ટર સ્વામિનારાયણના જણાવ્યા અનુસાર દર્દીને સારવાર શરૂ થાય તે પહેલા તેમના સંબંધીઓ તેને શૌચાલય લઈ ગયા હતા. ત્યારબાદ દર્દીને ખેંચ આવતા બેભાન થઈ ગયા હતા. કોઈ ખાનગી ડોક્ટરની સલાહથી પરિવારજનોએ તેમને પાલનપુર લઈ જતા હતા, પરંતુ રસ્તામાં તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસતા ડીસા ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરિવારજનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. સ્થિતિ કાબૂમાં લેવા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરિવારજનોએ મૃતદેહને હોસ્પિટલના દરવાજા પાસે રાખ્યો હતો. પોલીસે હંગામો કરનાર 5-6 લોકોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાઓએ સામૂહિક સમુદાયમાં આઘાત ફેલાવ્યો છે અને હોસ્પિટલની સારવાર વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે.